વિસ્તારમાંથી જુગારનો ઘટનાપાત્ર કેસ શોધી આરોપીઓને પકડી પાડતી વારસિયા પોલીસ ટીમ। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા 101ની ડાળીના પાટીલ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 4 થી પન્ના મુમાયા સાહેબ તથા આઈએનસી એએમઈ જીત ડિવિઝન પ્રણવ કટારિયા સાહેબ નાઓ તરફથી સૂચના મળેલ કે વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારના ગુનાઓ બનતા અટકાવવા તથા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, જેથી વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM વસાવાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ શંકરસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે વારસિયા મંગુ ભજીયાની લારી પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો જુગાર રમે છે તેવી બાતમી હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા નીચે જણાવેલ 7 આરોપીઓ મુજબ વારસિયા મંગુ ભજીયાની લારી પાસે રોડ ઉપર જાહેર ખુલ્લામાં વડોદરા શહેર ખાતે પોતાના આર્થિક કાયદા માટે ગોળ કુંડાળો વડે કૂકી પૈસા વડે હાર જીતનો જુગાર રમી જમીન દાવ ઉપરના રોકડા રૂપિયા 2930 તથા 7 અંક ઝડતીના રોકડા રૂપિયા 7370 મળી કુલ 10,300 તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 15,000 તેમજ કૂકી નંગ 1 કિંમત રૂપિયા મળી કુલ રૂપિયા 25,300ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઉપરોક્ત ઇસમો મળી પકડાઈ ગયેલ હોય 7 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી નલેશ હરેશભાઈ માછી ઉંમર વર્ષ 35, નિકેત રહેવાસી વકીલભાઈ નો ખાંચો મહાકાળી મંદિરની બાજુમાં બસનપુરા। બીજો દીપક ઉર્ફે કટારિયો ગિરધારીભાઈ લાલવાણી ઉંમર વર્ષ 31, મકાન નંબર 412 બિલીપત્ર કોમ્પ્લેક્સ હરણી વારસિયા રિંગ રોડ વડોદરા શહેર। ગીલી મોહનભાઈ પવાર ઉંમર વર્ષ 46, રહેવાસી T12 વસાવાની કોલોની વારસિયા વડોદરા શહેર। પ્રેમસિંહ સરદાર ઉંમર વર્ષ 40, રહેવાસી ઇન્વરલોક સોસાયટી હરેશભાઈના મકાનમાં વારસિયા વડોદરા શહેર। પાંચમો ગોપાલ મનોહરભાઈ નાથાણી, છઠ્ઠો સતીશ ઉર્ફે ગલ્લો મોહનભાઈ વાઘરી, સાતમો જયકિશન ઉર્ફે જેકી ગુંગારામ પંજાબી અને કબજે કરેલ મુદ્દામાલમાં જમીન દાવ ઉપરના રોકડા રૂપિયા, અંક ઝડતીના રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને કુલ કિંમત 25,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।